ઘણી સ્ત્રીઓ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ દરમિયાન સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીક મહિલાઓ તેમના પીરિયડ્સ દરમિયાન કલાકો સુધી સેનેટરી પેડ બદલતી નથી. પરંતુ જો લાંબા સમય સુધી તમે ગંદા પેડ્સને બદલતા નથી તો તે બેક્ટેરિયાને શરીરમાં પ્રવેશવા દે છે. તેથી સમયાંતરે પેડ બદલવું જરૂરી છે. જો આ સમયગાળા દરમિયાન પેડનો ઉપયોગ કરવામાં આવે તો તેને લગભગ 3 થી 4 કલાક પછી બદલવું જોઈએ. જો બ્લડ ફ્લો વધારે હોય તો તમારે વહેલા પેડ બદલવો જોઈએ. જો તમે તેને લાંબા સમય સુધી બદલો નહીં તો વપરાયેલ સેનેટરી પેડમાંથી દુર્ગંધ આવવા લાગે છે. સેનેટરી પેડ્સના કારણે ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે. પીરિયડ્સ દરમિયાન પેડ બદલવું બ્લડ ફ્લો પર નિર્ભર કરે છે. પીરિયડ્સના શરૂઆતના 2-3 દિવસે હેવી બ્લડ ફ્લો હોય છે. સેનેટરી પેડ જો ન બદલવામાં આવે તો ઇન્ફેક્શનનો ખતરો પણ રહી શકે છે. સ્ત્રીમાં મહિને પીરિયડ્સ આવવા એ એક કુદરતી પ્રક્રિયા છે. પીરિયડ્સમાં થતા બ્લીડિંગને કારણે એ સમય દરમિયાન મેન્સ્ટ્રુઅલ હાઇજીન એટલે કે નિજી અંગોને સાફ રાખવું આવશ્યક બની જાય છે કે જેથી તેના લીધે થતા ઇન્ફેક્શનથી બચી શકાય છે. મોટાભાગે છોકરીઓ, યુવતીઓ કે મહિલાઓ સેનેટરી પેડ્સ યુઝ કરતા હોય છે કે જે ડિસ્પોઝેબલ અને સિંગલ યુઝ હોય છે. સેનેટરી પેડ્સને 4 થી 8 કલાકના સમયાંતરે બદલવું એ અતિ આવશ્યક હોય છે. જેમ કે શરૂઆતના દિવસોમાં જો બ્લીડિંગ વધારે હોય તો 4-4 કલાકે બદલવું જોઈએ અને પાછળના દિવસોમાં જ્યારે બ્લીડિંગ ઓછું હોય તો 8-8 કલાકે બદલવું જોઈએ. પેડ્સને લાંબો સમય સુધી જો ન બદલવામાં આવે તો વજેનલ ઇન્ફેક્શન, યુરિન ઇન્ફેક્શન કે ગર્ભાશય અને અન્ય રિપ્રોડક્ટિવ અંગોના ઇન્ફેક્શન થઈ શકે છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.